નવસારીના હૃદયમાં લુન્સીકુઈ વિસ્તાર નજીક આવેલા ઐતિહાસિક સરબતિયા તળાવના 7 કરોડના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ પર સ્થાનિક કોર્ટે વચગાળાનો સ્ટે ઓર્ડર આપતા સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન અને ગેરકાયદે બાંધકામના આક્ષેપો સાથે સ્થાનિક નાગરિકો અને બુદ્ધિજીવીઓ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે હાલ યથાસ્થિતિ જાળવવાનો આદેશ કર્યો છે, જેના પગલે તળાવ ખાતે ચાલી રહેલી તમામ કામગીરી અટકાવી દેવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સરબતિયા તળાવના વિકાસ માટે અંદાજે 7 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ હેઠળ વોકવે, ફૂડ ઝોન, કિડ્સ ઝોન, બોટિંગ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવવાની યોજના હતી. જો કે લોકોનો આક્ષેપ છે કે બ્યુટિફિકેશનના નામે તળાવના ભાગમાં માટી પુરાણ કરીને તેના મૂળ સ્વરૂપ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તળાવની ક્ષમતા ઘટી શકે છે અને ભવિષ્યમાં ટ્રાફિક તથા પાર્કિંગ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. અરજદાર પક્ષના વકીલ એડવોકેટ રાજન જોશીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના નિયમો અનુસાર તળાવને તેના મૂળ સ્વરૂપમાં જાળવવું ફરજિયાત છે. જાન્યુઆરી મહિનાથી કામગીરી શરૂ થયા બાદ મનપાને નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા સમન્સ પાઠવાયા છતાં મનપા તરફથી સમયસર જવાબ રજૂ ન થતાં કોર્ટે એકતરફી સુનાવણી કરી અને સ્ટે ઓર્ડર આપ્યો હતો. આ મુદ્દે રાષ્ટ્રીય માઇનોરિટી કમિશનના ઉપાધ્યક્ષ કેરસી દેબુએ પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તળાવ અને માર્ગ વચ્ચે જરૂરી માર્જિન જાળવવામાં આવ્યું નથી તેમજ માર્ગ નજીક ગેટ અને અન્ય બાંધકામો નિયમો વિરુદ્ધ ઊભા કરાયા છે. તેમણે સરબતિયા તળાવની અમદાવાદના કાંકરિયા તળાવ સાથે થતી સરખામણીને પણ અયોગ્ય ગણાવી હતી. બીજી તરફ નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ચૌધરીએ જણાવ્યું છે કે મનપા કાનૂની સલાહ લઈ રહી છે અને ટૂંક સમયમાં કોર્ટ સમક્ષ વિગતવાર એફિડેવિટ રજૂ કરશે. સાથે જ સ્ટે વેકેટ કરાવવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ માટે કોર્ટના આદેશ બાદ તમામ કામગીરી સ્થગિત થઈ ગઈ છે. હવે મનપા દ્વારા રજૂ થનારી એફિડેવિટ અને કોર્ટની આગામી સુનાવણી પર સરબતિયા તળાવ મંડાઈ છે. નવસારીનું કુદરતી જળસ્ત્રોત અને તળાવ જેને ખંડિત કરવા માટે જાન્યુઆરી મહિનાથી પૂર્વ કમિશનર શ્રીએ તૈયારી કરેલી. તેની સામે એક ઇન્ટરવ્યુમાં મેં આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈને કહેલું કે આ ગુજરાત સરકારના પોતાના નોટિફિકેશનનો ભંગ છે. અમે નોટિસ આપી, એનો જવાબ એમણે 60 દિવસ સુધી ન આપ્યો. માર્ચ મહિનામાં અમે કોર્ટની અંદર દાવો દાખલ કર્યો. ત્યાર પછી એમને સમન્સ નીકળ્યો, એ હાજર થયા, વકીલ મારફત હાજર થયા. ત્યાર પછી પણ ગત 30/5/2026ના રોજ એમણે જવાબ ન મૂક્યો, જેથી અમે એકતરફી કેસ ચલાવવાની અરજી આપીને એ અરજી મંજૂર કરાવીને આજે સવારે નામદાર કોર્ટે મને પોતાને અને ડૉક્ટર એડવોકેટ KL પટેલ સિનિયર એડવોકેટ શ્રીને બોલાવીને અમને આ હુકમની જાણ કરી કે કોર્ટ સરબતિયા તળાવના કામને સ્ટે કરે છે. કોઈ પણ જાતનું કામ મૂળ સ્વરૂપ 17,021 સ્ક્વેર મીટરનું જે તળાવ છે એને એના કુદરતી મૂળ સ્વરૂપમાં જ રહેવા દેવાનો હુકમ અને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ થયો. મારી દ્રષ્ટિએ આ બંધારણ અને બંધારણે નામદાર ન્યાયાધીશને આપેલી સત્તાનો આ પવિત્ર ઉપયોગ છે. આ પવિત્ર ન્યાય છે. નવસારીના નગરજનો પોતાની આંખોથી સરબતિયા તળાવની કુદરતી મૂળભૂત સ્થિતિ જોઈને માણી શકશે. એટલે નવસારીની પ્રજાને, નાગરિકોને, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. સરબતિયા તળાવમાં આજે જ નામદાર કોર્ટથી જે સ્ટે આવ્યો છે, એટલે આજે કમિશનર સાહેબને મેં સવારે કહ્યું છે મહાનગરપાલિકાના જે વકીલ હોય એમને બોલાવીને જે પણ કંઈ ઇસ્યુ આવ્યા હોય, સ્ટે આવ્યો છે તો ઇસ્યુ શાના માટે આવ્યો છે તપાસીને આપણા કમિશનર સાહેબ આપણા વકીલ સાથે રહીને જે કંઈ એનું નિરાકરણ આવે એના માટે કમિશનર સાહેબને કહી દેવામાં આવ્યું છે. ને કમિશનર સાહેબ આપણા એડવોકેટ જે હશે એમની સાથે ચર્ચા કરી લેશે અને જરૂર પડે તો જેમને કંઈ વાંધો ઉઠાવ્યો હશે તો એમના કંઈ સોલ્યુશન આવતા હોય એ સોલ્યુશન લાવીને કામ આગળ વધારીશું.